ગણેશજીના વિસર્જનનો દિવસ છે। મોટી સંખ્યામાં શહેરીજનો ગણેશજીના વિસર્જન માટે આવી રહ્યા છે અને કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૃત્રિમ કુંડ બનાવવામાં આવે છે, જેની અંદર ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને ભાવિક ભક્તો પોતાના ઘરે ગણેશજીનું વિસર્જન કર્યા બાદ તેમની પૂજા અર્ચના કર્યા બાદ તેમનું વિસર્જન કરતા હોય છે 10 દિવસના અંતે। આજે એ દિવસ આવ્યો છે કે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પોતાના ઘરે જે ગણેશજીનું બિરાજમાન કર્યું હોય તેમને પૂજા અર્ચના કર્યા બાદ તેમનું વિસર્જન કરી રહ્યા છે, ભાવપૂર્ણ રીતે વિસર્જન કરી રહ્યા છે। આંખોમાં આંસુ આવી રહ્યા છે। પરિવાર છે વિસર્જન કરી રહ્યો છે, ત્યારે તેમની મનોકામના પૂર્ણ થાય તેવી પણ તેઓ ભગવાનને પ્રાર્થના કરતા છે। આ પરિવાર સાથે વાત કરીશું। વડીલ, શું કહેશો? આજે તમે વિસર્જન કરવા માટે આવ્યો છો, કેટલો ભાવ અને કેટલી શ્રદ્ધા સાથે આજે વિસર્જન કરી રહ્યા છો? 10 દિવસ બાપા અમારા ઘરે આવ્યા, એક મહેમાન તરીકે રહ્યા છે અમારા ઘરે। અમે બહુ જ ખુશ થઈએ છીએ અને સાથે દુઃખી પણ છીએ। આજે અમે વિસર્જન એમનું કરીએ છીએ, બહુ દુઃખી પણ છીએ, દુઃખી હૃદયે એમને આજે વિસર્જન કરવા આવ્યા છીએ। તમે શું કહેશો? ખાસ તો ભગવાનની આસ્થા સાથે ઘરમાં પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે 10 દિવસ, કેવો માહોલ હોય છે 10 દિવસ ઘરની અંદર, શું કહેશો? 10 દિવસ બહુ સારું લાગે છે। આજે ભગવાનનું વિસર્જન છે, આજે મને બહુ દુઃખ થાય છે કે ભગવાન જઈ રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુંડ બનાવવામાં છે, કૃત્રિમ કુંડ બનાવવામાં છે, તેની અંદર તમે વિસર્જન કર્યા છો, શું કહેશો વ્યવસ્થા વિશે? બહુ સારી વ્યવસ્થા છે, અમને આ જોઈને આનંદ થાય છે। બહુ સારી વ્યવસ્થા છે, સરસ સરસ સરસ। ભગવાનને આપણે ઘરમાં પરિવારના જેમ રાખતા હોય છે, પરિવારની જેમ તેમની પૂજા અર્ચના કરતા હોય છે ને કેટલી વસમી વિદાય તેમની આજે થતી હોય છે? 10 દિવસે થાય છે વિદાય। બહુ દુઃખ થાય છે, ભગવાન જ્યારે 10 દિવસ મહેમાન તરીકે મારા ઘરે રહે છે ત્યારે અમને બહુ દુઃખ થાય છે। દરેકના વિઘ્ન દૂર કરે, દરેકને સુખ આપે ભગવાન, એવી અમે પ્રાર્થના કરીએ છીએ। આજે જ્યારે ભગવાનને વિદાય કરી રહ્યા છો ત્યારે ભગવાનને શું પ્રાર્થના કરો છો તમે કે જેથી કરીને ભગવાન આવતા વર્ષે ખૂબ જ જલ્દી આપણા ઘરે બિરાજમાન થાય? ભગવાન અમારા બધા જ દુઃખ હરે અને આવતા વર્ષે જલ્દીથી અમારા ઘરે પાછા આવે। દ્રશ્ય છે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વિસ્તારના કે જ્યાં આગળ મોટી સંખ્યામાં શહેરીજનો ભગવાનના વિસર્જન માટે આવતા હોય છે અને એએફસી દ્વારા જે કૃત્રિમ કુંડ બનાવવામાં આવે છે તેની અંદર ભગવાનનું આસ્થાપૂર્વક રીતે વિસર્જન કરવામાં આવતો હોય છે। વિસર્જન કર્યા બાદ પરિવાર છે તે ધન્યતા અનુભવતો હોય છે અને ભગવાનને ફક્ત એક જ પ્રાર્થના કરતા હોય છે કે આવતા વર્ષે ભગવાન તમે જલ્દી આવજો। કેમેરા પર્સન કુંતલ